નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી જે ગુજરાતીની નવી ટેક્સ્ટ બુક આવેલી છે એમનો પાઠ ત્રીજો ગઢની રઢ છોડો ના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા જે આપણી ગુજરાતીની આ વર્ષે ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક બદલેલું છે એમનો પાઠ ત્રીજાના સ્વાધ્યાયનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 3। પહેલા આવે છે અહીંયા વાતચીત। એમાં પહેલું તમને ક્યારે ઊંઘ નથી આવતી। તો મને પરીક્ષા હોય, વાંચવાનું ટેન્શન હોય, ઘરમાં કોઈ બીમાર હોય, બધા બહાર ફરવા ગયા હોય ત્યારે ઊંઘ નથી આવતી। ત્યાર પછી તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો। મેં એકવાર નજીકની દુકાનમાં આગ લાગેલ જોઈ હતી ત્યારે ત્યાં રહેલા બાળકોને બચાવવામાં મદદ કરી હતી એ મારા માટે બહાદુરી ભર્યું કામ હતું। ત્યાર પછી તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, મેં જૂનાગઢનો કિલ્લો જોયો છે, તે ખૂબ વિશાળ છે। ત્યાર પછી ચોથું આવે છે કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? કિલ્લો દુશ્મનોથી બચવા માટે બાંધવામાં આવતો હતો, તે રાજ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ હતો। ત્યાર પછી પાંચમું તમે સાથે મળીને ક્યાં કામ કરો છો? અમે સાથે મળીને ભણીએ છીએ, રમીએ છીએ, શાળામાં બાગ બગીચાને પાણી પાઈએ છીએ, ઘરના કામમાં મદદ કરીએ છીએ। ત્યાર પછી છઠ્ઠું યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે છે? યુદ્ધનો સામનો કરવા માટે શસ્ત્ર ચલાવવાની તાલીમ લેવી પડે છે, હિંમત રાખવી પડે છે અને એકબીજાને મદદ કરવી પડે છે। ત્યાર પછી બીજું ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો। પેલું આગ તો ભડભડ, તો આપણે આ રીતનું વાક્ય બનાવવાનું છે, આગ ભડભડ બળતી હતી। ત્યાર પછી બીજું છે ઝાંઝર તો રમઝમ, જાગૃતિના પગમાં ઝાંઝર રમઝમ વાગી રહ્યા હતા। ત્યાર પછી આવે છે પગલા પટપટ, નાના બાળકો પટપટ પગલાં ભરતા શીખે છે। ત્યાર પછી આવે છે ચોથું ઢોલ ઢમઢમ, લગ્ન પ્રસંગે ઢોલ ઢમઢમ વાગી રહ્યો હતો। ત્યાર પછી આવે છે દાંત કડકડ, ઠંડીમાં ધર્મના દાંત કડકડ વાગવા લાગ્યા। ત્યાર પછી છઠ્ઠું આવે છે ઉપર મુજબના બીજા બે શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો। પાંદડા તો ખડખડ, પવનમાં પાંદડા ખડખડ અવાજ કરતા હલી રહ્યા હતા। ત્યાર પછી ઘંટ ટન ટન, મંદિરમાં ઘંટ ટન ટન વાગી રહ્યો હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર મેન ત્રીજો આવે છે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો। એમાં પહેલું રામ રામ રચ્યા રહેવું, રામ રામ ક્યાં રહેવું, હવે કરવું હું, તો હવે શું કરવું થાય છે સ્થાનિક ભાષાના શબ્દોને આપણે લખીએ ગુજરાતીમાં। ત્યાર પછી ત્રીજું આવે છે કોણ બા આ ઘડીએ આઈ, કોણ બા આ સમયે અહીં। ત્યાર પછી ચોથું ગામથી ખેતર સેટું છે, ગામથી ખેતર દૂર છે। પાંચમું રોટલો છાબડીમાં મેલો, રોટલો છાબડીમાં મૂકો। ત્યાર પછી છઠ્ઠું આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્ય શોધો અને માન્ય ભાષામાં લખો। હવે આ વાક્ય છે છ ને સ્થાને સ, પાઠનું વાક્ય જગદંબા
ઓ તમારા લીધે મલક ઉજળો છે, માન્ય ભાષા. જગદંબા ઓ તમારા લીધે મલક ઉજળો છે. ત્યાર પછી સને સ્થાને હવયવ વાક્ય. તો પાઠનું વાક્ય, આજે તમે હાજી હવડી જેવું કામ કર્યું છે. તો અહીંયા એનું વાક્ય થાય માન્ય ભાષાનું, આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. ત્યાર પછી 7મું, તમે આ પ્રકારના 3 વાક્ય લોકબોલી અને માન્ય ભાષામાં લખો. લોકબોલી, ક્યાં જાઓ છો? માન્ય ભાષા, ક્યાં જઈ રહ્યા છો? લોકબોલી, તને સાહેબ બરકે છે. માન્ય ભાષા, તને સાહેબ બોલાવે છે. લોકબોલી, આ તો ગીરનો હાવજ. માન્ય ભાષા, આ તો ગીરનો સિંહ. ત્યાર પછી 4થું આવે છે, કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે રાઇટ કરો. તો રાણાને લાગુ પડતી વિગત સામે રાઇટ કરવાનું છે. એમાં શૌર્યના સ્વામી, પ્રજાની સલામતીની ચિંતા, કારભારી સાથે ખેતર પહોંચ્યા અને મહિલાનું સન્માન. આ રીતનું આવશે. ત્યાર પછી એ વતનેથી તો શું જુએ છે સુધી વાંચો અને રાજા સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતો હોય તે લખો. તો ગઢ બનાવવા અંગેની ચિંતા, તો રાજા. ગઢ બનાવવાનું વચન, પ્રજા. રાજા માટે માન, પ્રજા. દુકાળ વખતે વેરો માફ, રાજા. ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ, તો રાજા. ત્યાર પછી આવે છે 6થું, આપેલી ઘટનાઓને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. તો અહીં આપણે પાઠના આધારે વિગત લખવાની છે. ઘટના, રાજા અને પ્રજા, આ રીતના તમારે 3 ખાના કરવાના છે. એમાં પહેલું, ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન, ઘટના. તો રાજા આવે છે રાજાનામાં. આ ઘટનાને કારણે રાજા ખૂબ ચિંતામાં હતા, તેમની પ્રજાની ચિંતા હતી. અને પ્રજા, ઘાસ લેવા આવેલી સ્ત્રીઓએ દાંતેડા લઈ ખેડૂતની રક્ષા કરી. ત્યાર પછી બીજું, ડાયરા સામે રજૂ કરેલ ચિંતા. રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી. રાજામાં આવશે, પ્રજામાં આવશે. પ્રજાએ રાજાની ચિંતા સમજીને તેને દૂર કરવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી ત્રીજું, વાવના રક્ષણ માટે ઉપાય. એમાં રાજામાં આવશે, વાવના રક્ષણ માટે રાણાને ગઢ બનાવવો હતો. અને ઓમાં આવશે, પ્રજાએ રાજાની ચિંતા દૂર કરવા જીવતો ગઢ ઊભો કર્યો. 4થું, ગઢની ચિંતા. રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી છતાં તેને ગઢની ચિંતા થતી હતી. પ્રજાએ રાણાની ચિંતા દૂર કરી હતી. ત્યાર પછી 7મું, આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. તો પેલું છે, પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. પોતે પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડતા પૂરતી છે. ત્રીજું, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. બીજા દીની સવારે ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. ચોથું, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. આપણા પાડોશમાં આવેલ રજવાડા આપણને નિરાશ કરવા દે એમ નથી. 5મું, હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. અમારી લાશો ઉપરથી કોઈ રજવાડું તો શું એક ચકલી વાવમાં પગ નહીં મૂકી શકે. ત્યાર પછી 8મું, તો શું થાત? તો શું થાત? 8મો પ્રશ્ન છે. પહેલું, મહિલાઓએ દાંતડા ન ઉગમ્યા હોત તો ખેડૂતને સિપાહીઓ બંદી બનાવીને લઈ ગયા હોત. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થાત? તો પ્રજાને પોતાની વાત રજૂ કરવાની તક ન મળત અને રાણાને પ્રજાના મનની વાત જાણવા ન મળત. ત્રીજું, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાને પ્રજાના પ્રેમ અને એકતાનો અહેસાસ ન થાત અને કદાચ
રજવાડાનું ગુમાન ઓગળ્યું ન હોત. ત્યાર પછી 9મું આવે છે. પ્રશ્નના જવાબ લખો. પહેલું, રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. વાવના સીમાડે ખેતરમાં બનેલી ઘટનાથી રાણાની નિંદ્રા ઉડી ગઈ. પાડોશી રાજના સેવકો અને સિપાહીઓ ખેડૂત પાસે વેરો લેવા આવી ગયા હતા. બીજું, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે આસપાસના ખેતરમાં ગાયો ભેંસો માટે ચારો પૂરો વાળતી ચાર મહિલાઓએ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલા સિપાહીઓને ભગાડી દીધા. ત્યાર પછી ત્રીજું, રાણા સાથી ચિંતા મુક્ત થઈ ગયો હશે. રાણા ચિંતા મુક્ત થઈ ગયો કારણ કે પ્રજાએ રાણાની ખાતરી આપી કે તેઓ પોતાના રાજ્યની રક્ષા માટે જીવ આપી દેવા પણ તૈયાર છે. ચોથું, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? પ્રજાએ રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા પ્રજાની ખૂબ જ કાળજી લેતા હતા. 5મું, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? હા, આખરે ગઢ તૈયાર થયો. પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો. ત્યાર પછી 10મો છે, 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો. તો અહીંયા તમારે ક્લાસમાં 2 જૂથ બનાવવા અને ત્યાર પછી 2 જૂથ પાસેથી એમનો અભિપ્રાય લેવો. તો પહેલું, ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા. તો પહેલું જૂથ છે એનો જવાબ એવો છે, ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા. ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે વેરો ઉઘરાવી રહ્યા હતા. બીજું જૂથનો જવાબ છે, ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ પરંતુ શાંતિથી વાતચીત કરીને મામલો ઉકેલવો જોઈએ. ત્યાર પછી બીજું, નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો. તો જૂથ 1નો જવાબ છે, નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો જરૂરી છે કારણ કે તેનાથી દુશ્મનોથી રક્ષણ મળશે. જૂથ 2, નગરની સુરક્ષા માટે ગઢ બનાવવાની જરૂર નથી કારણ કે પ્રજામાં એકતા અને હિંમત હોય તો કોઈ દુશ્મન નુકસાન નહીં કરી શકે. ત્રીજું, તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. જૂથ 1, ગામને સ્વચ્છ બનાવવું એ દરેકની ફરજ છે કારણ કે સ્વચ્છતાથી રોગો દૂર થાય છે. ગામને સ્વચ્છ બનાવવા માટે ગામમાં કચરાપેટી મૂકવી જોઈએ, નિયમિત સફાઈ કરવી જોઈએ. ત્યાર પછી આવે છે 11મું, તમે વાંચેલી કે સાંભળેલી લોકકથા વિશે લખો. તો વાંદરી લોકકથા ગુજરાતની પ્રખ્યાત અને ભાવાત્મક લોકકથાઓમાંની એક છે. આ કથા દયાળુ માતૃત્વ અને પ્રકૃતિ પ્રત્યેના સ્નેહ ભાવને ઉજાગર કરે છે. વાંદરી લોકકથાનો સારાંશ, એક સમયે વાંદરી એટલે કે સ્ત્રી વાછરડા કે પશુને સંભાળેલ છે તે જંગલમાં રહેતી હતી. તેની દયાળુ અને સહાનુભૂતિથી ભરેલી હતી. તે અભાગા અને અવાજ ન કરતી વાછરિયાની સેવા કરતી હતી. તેને પોતાના સંતાન નહોતા પણ વાછરિયાએ પોતાના બાળકો સમજીને પ્રેમ આપતી હતી. એક દિવસ એક વાછરડી બીમાર પડી ગઈ. ગામ વડે કહ્યું હવે તે બચી શકશે નહીં, પરંતુ વાંજરીએ પ્રેમ અને સત્કારથી તેનું લાડકવાળું રીતે જતન કર્યું. થોડા દિવસોમાં વાછરડી ધીરે ધીરે સાજી થવા લાગી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ કથાનું મુખ્ય સત્ય છે કે પ્રેમ અને મમતા એ ભૌતિક સાધનોથી મોટી શક્તિ ધરાવે છે. ત્યાર પછી વાંજરી કથાનો સંદેશ, જે સાચો પ્રેમ આપે છે એ માતૃત્વથી ઓછું નથી. દયાળુ અને સંવેદના કોઈ પણ જીવ પ્રત્યેની હોવી જોઈએ. માનવી કે પશુ દરેક જીવ પ્રેમી વિકસે છે. ચોથું, સાચા હૃદયવાળા માણસ એ ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે. વાંદરી જેવી લોકકથા આપણા હૃદયને સ્પર્શે છે અને નૈતિક મૂલ્યો શીખવે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8 નવી ગુજરાતી જે આપણી નવી ટેક્સ્ટ બુક છે એમના પાઠ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો મિત્રો, આવા જ પાઠના
ગુજરાતીના પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો.